ઘસાય છે હોય કણ રોજ ઉઠીને તારા આડે ખાવે છે રોજ ઉઠીને મારા એકલીના નહીં તાણાવાળી આ તો દાડો જીયો છે ખબર છે ને બધી મને ખબર છે ઈ મોજ હું તમને બોલવા આવી છું તમે મને ના બતાવતો હું દાડો છે ઈ પોણી મેલ છે હેડ માર ના આવશે ભાઈને મેલ હોય તો અને તો જે રાતે એમ કેજો મને અરે ભાઈ બનો પાન બેઠો તો વળી હું ભાઈબંધની ઠાઠડી બધું ભાઈબંધ કરીને તો તમે દાંત વાળી દીધો તે જિંદગીનો મારી આમાં દાળો બકાડ્યા વગર પોણી મેલ તે મારે નહીં પેલી બીજ ભરવા જવું છે મંદિર અને અમને અહીં આવવાનું અમે દર બીજે અમે નહીં આવતા તમે એકલા જશો એમ પૂછો હું એકલો જાઉં છું તાર પછી જવો જજે કોને લઈને જવાના એમ કેજો ખાલી હા અમે લ્યો કોને લઈને જવી દીવાને ખબર હે તમારા ભાઈબંધો એક નંબરના ગિલિન્ડર છે બધી ખબર હે ઈવોના વાટે ચડ્યા તો પણ નહીં મેલું ઈવોને બગાડે તમને બગાડે બીજ ભરવા જવી છે તે ચોંતીરી પૈસા મને બીજ ભરવા જવા દે તું એ તો જાવો હું તો ના પાડું જાવો હું એ જોઉં મને લીધા વગર જવું છે ને પણ જાવો હું જોઉં પછી કે વેમ કરો તો ના વેમ જ કરો કે તમારે લસણિયા આવ્યા છે તો વેમ કરવા પડે બારે મને એમના હું તો એમના રોજ ઉઠીને કે હેર તું એ ભેગી યાર ના મન તો ભેગી લઈ જવાનું થતું જ નહીં ભાઈબંધો જોડે જ જવું છે લ્યો આમાં શું કરવાનું જો શું કરવાનું બોલતો તો આવડતું નહીં લીને શું કરવાનું કરીને બેસી જાઓ કરવું હોય તો નહીં તો કોઈ નહીં અરે રોજ હેના ડખાસે બેઠા તારા આડે આમાં શું કરવાનું કે શિખર વેમાઈ જાય છે તે શું કરવાનું મારે કયો તે પણ 12 વાગે ઉઠો તો હું ગયા રે એમને નહીં વેમાઈ ગઈ એમને નહીં વેમાઈ આ કેટલા વાગે તું જોજે ઘડિયાળમાં પેલો રાતે 2 વાગ્યા સુધી ઘેર નહીં આવતા શિખર છો દાંત વાળીને આવો છો ના કોઈને લઈને આવી જો ઘેર તો આવી આ લઈને આવી જશો તો નહીં ટાટિયા તૂટી જશે ને તમારા તૂટી જશે ટાટિયા હા 12 વાગે ઉઠો તો બૈરી હું કે બીજું તમે ઈવાના ઇના જેવા થો છો હમુરદા હું એ કે કોક બે શબ્દ કહેવાતા નહીં ઈને કોક તો મન કહું કઈ ઉઠ્યા છે 12 વાગે પછી ના આવશે મારા પેલું મંદિરે જવું છે પાણી તો થઈ ગયું છે ગરમ હા તો સો મંદિર ભગવાન તો મારો હો હું તો હવે હેલો કોના લગનમાં જાવ છો દર્શન કરવા જવું કીધું તો ખરું એક વખત તે દર્શન કરવામાં ઘડિયાળના બડિયાળના બધું તો ઠઠાવાનું આવે છે એમ કેજો કોણ જોવા ઊભી છે કોઈ તમારે તો ઘડિયાળ પહેરી જાવ છો તે કોઈ ના મન કશો કોઈ જોવા ઊભું નહીં રહ્યું પહેરવી પડે ટાઈમ જોવા ખબર ના પડે મુઈ આવશે નહીં આપું તારે શું કાબુ છે ચમ નહીં આપું એટલે ચમ મારા દર્શન ના કરવા મારા રોમાપીના મુએ રોમાપીની ભક્તાણી શું ચમ મારે ના હોત હું દર્શન કરું મુયા હા તે હું જઈને આવું એટલે પછી જજે તું ચમ એટલે હું જઈ ના પછી એટલે તમે ભેગી લઈ જતા શરમ આવે તો શરમ નહીં આવતી પેલા મારા ભાઈ બને હંગાતી જવું એ છું ભાઈ બંધ જે તેલ પીવા તમારા હા ઓના એક તો હું આવશું ભેગી જ તું પાસ આવજે હું જઉં છે કોક દાળમાં કાળું છે ડોક્ટર કાળમાં મારે જવું જ પડશે એની પાછળ આ તો રંગે આ તો ના પકડે તો ટાટિયા પાછી નાખું એના ટાટિયા હેલો હા બોલ ભાઈ હા દર્શન કરવા નહીં આપું આગે તૈયાર થઈને અલે તું તો આને હું તો આમાં પેલો જઈને આવી ગયો દર્શન હું વાત કરું છું તાને અલે હું તો નતું કીધું મુકદા આય હા પણ હું તો પેલો જઈને આવતો તો હું જીરો હતો ઘરે હા હાર હેતા હું જતા આવતા ખાવા જતા હા હારો શિખર આ બૈરીને વ્યાયામ શિખર હેનો પહેરી ગયો છે તે કોઈ ખબર જ પડતી નહીં હારો શેરી જ નહીં આવતી કા ઓનું નક્કી ના કહેવાય શેરી હેડી આવે પાછી એટલો વ્યાયામ કરે છે શિખર શિખર હું બોલતા જાય છે હું બોલતા ના કહેતા હતા ભાઈબંધ અને એકલું લંબડતું જાય તો શિખર પુના લઈને જશે આ તો પકડું મંદિરમાં ના મારું તો મારું નામ નહીં ભાઈ બંધો કોઈ ના બધા દર્શન કરી કઈ જતા રહ્યા હતા અને રોમાપીના હાલ છે ને બધાના એક માં થવું પડશે કે બધાને જબર મોજ સારું રોમાપી ઓ ચાલુ હા હું મજામાં કે હા મજામાં સાવનભા દર્શન કરવા આવ્યા હતા ઓવા દર્શન કરવા આવ્યો તો હું એ દર્શન કરવા જ આવ્યો હતો હા આ કીધું એકલો હતો પછી હેડ્યો આવ્યો શું કહું સોલો કરી લઈએ હા હરખો કરજો ભાઈ
આ પેલું ફાડી ઉપર બોધ્યું હોય તો સોલો કરતા બરોબર છે મારે તો એ તો કમ્પ્લીટ જ છે જોજે અમાર ઘેર અમે ચોડલા કરવાનું કેતા તને જોડ આવે છે ના જોજે પેલી કોણ છે એની જોડે તો ફટકારું હોય ને હોય હરખું ચાલુ કરજો પાછો તમે ચોક જોયેલા કોલેજ કરેલી ના કોલેજ તો નહીં કરી પણ આ બીજ પર આવું કે એટલે જોયો હે હા મુકે તો આવો ચોક જોયેલા ડોક્ટર નું ભણેલા ડોક્ટર નું કોલેજ નહીં કરી ડોક્ટર નું ભણેલા ના તમને તો થાથડી બોધું તમારી તું શેરી બંધ થઈ જા ભાભી મારી શરમ કર શરમ થોડી આટલી વસ્તી વચ્ચે હાથ તાણી. હું શરમ વગરની છું આ મંદિરે કોઈ મંદિરે આવ્યો એકાના કોને તને લફડાયો હોય કે માર્યા હેડ સોની તારો છે ને પેલી પીડીઓ છે ઓય મંદિરે આવી છે હું કર ના આ મંદિરે હું કરવા આયા તા એમ કેજો ઓય આબુ કા દવાઈ મારે કેમ ચાંદલા લગાડ કે તો જોડ ના કર કે પુત્રી ને કર એ મંદિર મંદિરે તમે તો મંદિરે તમને તો હેડો ઘેર હેડો તમે તો ઘેર હેડો આબરૂ કાઢવા બેઠી તું તો તમારી આબરૂ ના, શું ધોતી બનાવ નહીં છે. તમારી આબરૂ હેડો ના તું છોકરા આવી છે જોવું છું પેલા શું જોવા છે એમ કેતો શું જોવા છે ના મેં કીધું મને લઈને આનું ચમ ના પાડી ઓય ચાંદલા કરાવા છે તને કને શીખર વેમ કાલ્યો છે આ ખોટું મારા બાપે નેકડો હેડો તમે હેડો આમ ખાલી હેડો હોમરું જોવો છો આ મંદિરે મારી સાહેબ આબરૂ આબરૂ હતી તરગડી કેટલી? ગાલી તું બોલ તમારી આબરૂ કેટલી હતી એમ કેજો આબરૂ હતી હેડો ખરેખર મને જોડે તો કે ના ચમ મને નહોતી જોડે લાઈ કેજો હું મને કરી છું બાપરી બધા સોલ લા કરી દીધી બાપડી બોલજો ફરી બા એ કોને મને કીધું બાપડી કીધી છે મુએ તમારી મૂળ રાખડી બંધાવજો એની જોડે રાખડી બંધાવજો ના હોય તો એની જોડે આમ બોડું ફોડી નાખો એવું થાય એમ મન તો મનો તમે તો મારી જિંદગી બગાડી જિંદગી જોજે બાપા આ તમારા છોકરાના પરાક્રમ જો ખાલી આવો બેસો હો જો બેટા હું પરાક્રમ કરીને આ તો મંદિરે જાય છે કે છોકરી જોડે ચાલવા જાય છે કશું કરી નહીં પેલી છોડી ભાઈ કરીને મને બધાને સોલ્લા કરી દીધી સોલ્લો કરે હું આરી કઈ આવીને મને તો મારવા જ વળગી છે પણ તારા સોળિયા પાસે કા સોલ્લા કરવા પડે અરે પણ બાપા ઈકણીઓ સોડી બધાને સોલ્લા કરી દીધી જે દર્શન કરવા આવે એને સોલ્લા કરી દીધી ઉપરાઈ જાઓ ચોડલા કરા એની ના નહીં એની જોડે વાતો જો કરવાના હતું કોલેજ કરી હતી કોને બાપ દીદી દરવાજા જોયા તા બાપ જિંદગીમાં હા હેડો તમે રૂમમાં તમને તો આજે નહીં મેળવું હેડો તમે હેડો હવે પડી જ રહેવાનું હશે હું તમારે તો ખાટલા તોડવા છે નકરા બસ બોલી એટલે કે બોલા છે હાલો સૈલા હા બોલ શું કરી દીધું કોઈ ના ઊંઘ્યો તો દેર બાળા ગરબર થી માં આવો છો અડધા પૈસા આલે હા આવું તાને હેડ પૈસા હાલતો હોય તો હા તો તું રેડી થઈ જા હું આવ્યો છું કોલી હારું આય તા કોનો ફોન હતો આ તો પેલા બીજું પાનો હતો ફોન કેવું કે એ વધીમ જવાન છે તો કે અડધા પૈસા હાલું આવી કોઈ જવાન થતું નહીં બધા નાટકો ચાલુ થઈ ગયા તમારે બીજુભાઈ ઓછા નહીં એ ખબર હે મને ચાલુ થઈ ગયો આમ તો થઈ છે કે ચાલુ થઈ છે કે અમે ખાવા નહીં જોઈતું ખાવા નહીં જોઈતું તે નોકરો ધંધો કરો કે નોકરો ધંધો કરો ત્યાં ત્યાં હું કરવા જઉં છું પૈસા તો હાલે છે એમને થોડો જઉં છું કેટલા પૈસા આલા તાણે અડધા કીધા છે ને એમને માલે છે કોઈ લાઈન સીધા મારા હાથમાં આલજો ને કે આઈ બન્યું અને જો જવાનું હીમાં જવાનું ઈ તો કો મને એ આ પેલો બીજ ભરવામાં આવ્યો કે મહેમાન તો મેળવા જવાનો છે મહેમાન મેળવા જવાના તો એમાં તમારું શું ફોર્મ હોય કોણ હા બૈરા હશે કે નહીં તારે બીજો કોઈ ધંધો છે બસ અરે બસ બીજો કોઈ ધંધો છે તારે તાણે હું ધંધા તો તમે માંડ્યા છે તમે જિંદગી બગાડી છે ને મારી ધંધા મોડી ના કોની લાવજે હેડ પીવા તો નકો કોઈ નહીં મારા માટે નહીં ડૂજો ભરવાના તમારા શિખર શિયા સો ઘડિયામાં મને પરણાવે છે બાપા એ ખબર નહીં પડતી બોલશો ને કે આ તપેલું સુકતું આવતા વાર નહીં લાગે મારો હમણાં બોલશો રાતે જ ના કોઈ વધારે જવું પડતું. મારો જેવા પૈસા આલે ને બીજું ભાઈ હાથમાં મને જોવા કહી દઉં મારે હાડી લાવવાની છે
હું જોઈને આવી છું બજારમાંથી. કશું ના મળે હાડી બાડી હે ની હાડી આ ખાવા નહીં જોઈ તું ના મળે એમ? તાણે ના મળે એમ? કોને કીધું કે ના મળે એમ? હા? પૈસા શોધી લાવવાના હોય ઘરમાં મરચું મેઠું લાવવાના નહીં એટલે તો જાઉં છું બધું ત્યાં પૈસા તમે બધા મારા હાથમાં જોશે એમ કીધું ને કે નહીં જવાનું પડ્યારો ઘરમાં. પડ્યારો નહીં જવું કોઈ જરૂર નહીં આપણે જવાની. હારું ભાઈ તને હાલે હેડ ને પૈસા હા, એમ. બધા તાણે હું અધો? હાલે એમ કહું છું હું હતો નહીં શું શોધો છો? પાણી પીવું છે પાણી જો આલ્યું માગું છું તો એ પીવો? મારા ઓલે પીવાના હતા પાણી? એમ તો પાછા રાતે ભાગી જાય એમ તો પાછી બીક તો જબ્બર લાગે છે મારી. ઓવો તાણા બીક તો રાખવી પડે. આવા ધણીઓ જોડે તો નકર ચોય વેચીને ચણા ખાઈ જાય આપણી. બીક ના રાખીએ ને તો આવવાનું તો આમ જરી કે તું ચા કરે તો ખરી મારી ફોમ. પાવડર બાવડર લગાવ ઉભા રહો પાછું ત્યાંથી બધી વાર લાગે છે. એ બધું તમને આલી લગાવવાનું બધું એ તો અમને જ આવ્યું છે પણ આજકાલના તો જો એવું સમજે તો બૈરાનું છે કે આદમીનું છે બધું ભેગું થઈ ગયું છે. હવે તો દુનિયા જ આખી એવી થઈ ગઈ છે ને. તો આ વિજુભાઈ કેટલા રહ્યા બૈરાના કપડા આદમી પહેરતા થઈ ગયા છે હવે તો. આ કંકામાંથી જવું એક તો કેટલા રહ્યો છે એ તો કંકા લાગે છે. સાચું કહીએ એટલે આ લોહી પીવા બેઠી છે તું તાણે ના લોહી પી જાય હું તો. હા આયો જો એને બીજું ભાઈ બર કિંમતી છીએ જો કાં એ તો આવીએ છીએ તમારા પૈસાથી મતલબ કા પાછળ પાછળ સામાન પાસે રોકડા હા રોકડા અરે રોકડા આલ દે એમ તો એમ એ ઉપર બેજા આ ખોટો ના નતા પાછા. સોય ને તે મારા આપા છોડતા બધું આ બૈરા તો બૈરા કોઈ નહીં મારી જીમ્મેવારી હું વાળી બધું એ બૈરા ના ના આદમી છે બધા આદમી એ લે જવા દે તો માથાકૂટ કર્યા કે યોનવા દે તું એ જવા દે લે એવું હતું ઈ તો ખબર પડે મને તો કઈ ખબર પડે ચાલો દાદા આવ જવા દે ઉપર જ્યાં તો પૈસા લઈને હાથમાં ના લે ત્યારે તો એવોને ઢંઢા તોડી નાખું હું જો ને ખાલી ના તે ખબર જ પડતી નહીં કમાવાની ખબર નહીં પડતી કોક ફોન કરે એટલે હેડ મારા રોમ અને પછી પૈસા માંગે એટલે કે હજુ મને આલ્યા નથી એ લાવાના ને આલાને તો બીજું બાનો વારો પાડ દો તું ડોસીને જઈને કહી આવ નાટકો બધા એના બૂન ફટાફટ બેસજો સોય દાન પે થાપુ દાન છે અલે વિજુભા હા આ વર્ધી લઈને જો જવાનું છે આપણે પે થાપુર અલે આ પેથાપુર મારા ઘર થઈને જવા હે અને તે તો ડખું કરી દેવાનું મારે અલે આ મારું બૈરું તમને ખબર તો છે કેવું છે અરે બૈરા તું કા ચિંતા કર તું એક કામ કર તું વચ્ચે અંતઈ જા તું વચ્ચે અંતઈ જા ના દેખાય તમે મને માર ખવડાવવાના છો શું થાય તા મને તો કોઈ તકલીફ નહીં કા એ તો નહીં એ તો કોઈ નહીં એવો ડાયો છો રોસા બેસજો ફટાફટ ચાલો બા સહેલા તું વચ્ચે બેસા જે ખાવાના મુખ સપરે ફાસ્ટ મારી મે લેકા એટલે દે ખાયું જ નહીં ના 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 સીધો સો રોસા બેસજો તાઈ શાંતિ બેસજો જા મારું મોત કરાવવાના તો એ હું મોત કરે કોઈ ના થાય લે આ દિવસ જ બરો પાછું બૈરા દેસ તું આપણે ફટાફટ પૂરું કરી દે સહેલા એમ તો અને કાચ બંધ સહેલા એ સહેલા પેલું ખાત જ બંધ કરી દેજે અને કોઈ બૂન આ ગપાઈ ના તો હકે એક તને બે હારે હા સારું જબ્બર બી હોય આ તો પાછું બૈરા દીધો તું કોમ કરું પણ આ તો હું તો કંટાળો આવી ગયો છે હવારની ઉઠી ત્યારની આ વૈતરા કરવાના અને જ્યાં છે પેલા તો વિજુબા જોડે વર્ધામાં શી કઈ એવી વર્દીઓ મારો છે વિજુભાઈ ખબર નહીં પડતી કોઈ આમ આટલું કોમ કરાવવાનું નહીં બાપા નહીં કે કોઈ કહેવાનું નહીં બસ છોકરાને જેમ ઓ તારી ઠાઠડી બાંધું વિજુભા આ સગડામાં નકરા બૈરા બેઠા હતા ને વચ્ચો વચ પેલો મારો ઘરવાળો બેઠો તો એની ઠાઠડી બધું આ તો આવા દે ઘેર આવા દે જેવો બેઠો બૈરા વચ્ચો વચ બાપા બોનો ઉતરો હેડો આવી ગયો ઉતરો હેડો સાવન બા ઉતરો વિજુભા હા ઉતરો તો ને પકડ ઉતરો ધાવડી ઉતરજે પાછો એટલે લાયો છે ને બે જણ મારા માટે તો શું થશે મારું મોત કરી નાખવાના તઈ શું થયું સવારથી ડોસો કણી જોતી હતી
સો ના જોવે લે અમારી ગાડી એટલી ફાઈ જાય ને જોવે જ ના કરી તા બૈરી હાલમાં પે ગયો તો પણ જો નહીં પાડી તો જઈએ તો મારું આઈ કોના બનવાનું હાલમાં પે ગયું આ લાલ હાડી ઓઢી નાખી છે શું કરું પેલી જો કાલે હવે મારા આ બે માણસો તો ના ના વિજુભાઈ એ હું પૈસા હમણાં લઈને કીધું હાથમાં તને આલુ છીન કહીને આવ્યો છું ને મારું મોત થઈ જાય ઘેર જતો અલે પણ હવે આ બે મારા હગો છે હા, કોઈ કહેવાય એવું નહીં વાંધો નહીં આટલે હા 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 જો શાંતિ તને પૈસા મળી જાય લે તું કઈ ચિંતા કરી છે લ્યા પણ જવા દે લે બે એમને બે હવે જા દે હળ. આ તો આવા દે એને બૈરા ભેગું વચ્ચે બેસવું બહુ ગમે છે અને હું બેસાડું આજે ગામ વચ્ચો વચ બેસાડી ના મારું ને તો મારું નામ બીના પંચાલ નહીં પાછા કે હું વર્દીમ જાઉં છું આ વિચુભાઈ ઓછા નહીં છો બૈરા વચ્ચો વચ એને બેહાડવાનો આવતો તો કોઈ બાયો તો બૈરા વચ્ચો વચ બેઠો છે એ આવા દે ઘોડા ના આવા દે આગતો એના ટાટિયા થોડું ઘરની બહાર દેવા જેવો ના કાઢું રે ખાઈ ખાલી આ તો હોય ને હોય બેહીરો આવે નહીં તો હોતી ના ના તે ઓમ શરમ જેવું નહીં લોકના બૈરાની વચ્ચો બેસવાનું આવતું તું અમાર બાજુ તો બેસતા જોર આવે અને પછી કે વેમ કરે હ એ બધું આવ્યો લાગે ટેમ્પાનો અવાજ તો આવ્યો છે આવો તમે આવો ખાલી આવો પહેલા ઉતરી જતા ને મેં જીએ છીએ હા હારું સારું આવો કે બીજુભાઈ ચા નહીં પીવી ના આવો ચા પીવડાવ તારા હાથની ચા નહીં પી કરવી આવે પાણી કરવી જ લાગે છે મને હા પાણી પાણી પી પી બાપડાને ગરમી લાગી દી તો તમને ગરમી લાગી છે લાજે પાણી લાવજે હાલ સારું હું પાણી લેવા જાઉં પાણી હાલે હું લેતા આવું પાણી લઈ આવજા શું પાણી લેવા હેડે એમ કેજો હા અને તમે બીજુભાઈ તમારી આ ઠાઠડી બોધું આજ પછી છે ને માર તણી લઈ ના તો તમે કે તમારા ચાટિયા ઢીલા કરી નાખે તારા માટે લઈ શું ગયા તા? હું થયું પણ હા તમે શું ગયા તા હા શું ગયા તા? મેલવા જાતા કીધું તો તું કે હા કોને મેલવા જતા એ પેસેન્જર હતો એ કોને મેલવા જતા કેજો પેસેન્જર હા તમાર તો જો એવોને ઉઠાઈ મેલવાના હતા કેજો ખાલી મને પણ મેલવા જોતો મેલવા જોતો હું મેલવા જતા ઓમરો ઓય બેહો પૈરા વચ્ચે બેસવાની મજા આવી છે આવજે રે લેકર વાજી બેઠો હું કહેતો તો કોને કહેતો તો હું ના પાડતો તો કાવો છે નહીં જાઉં ભાઈ બૈરા વચ્ચો એ બેસવાની તો મજા પેલા આવી સાવનભાઈ આગળ જાય બૈરા વચ્ચો બેસવાનું હતું એમ કહું પણ આગળ જગ્યા નથી મારી જોડે બેઠા કોઈ દિવસ મારી જોડે બેઠા બાજુ કોઈ દિવસ હા પણ જો જોત નહીં આપણે જગ્યા નહોતી જો પણ જગ્યા જો નહોતી છે આપણે હંગાજી બૈરા વચ્ચો બેઠા એમ કહો અને આગળ સાવનભાઈ કુના બૈરા હતા એમ પૂછ્યું મેં કુના બૈરા હતા એમાં મને શું ખબર હું લેવા બેઠા તા વચ્ચો વાત તમારી ઠાઠડી બાંધવા બેઠા તા વચ્ચો વચીની હા પણ જો બેહું તમારા નેકડો ને કે તારતે તોડા કે ઘરમાં હેડો નેકડો જવાનું નામ લો ગમે તો નામ લો ખાલી હવે નામ લો ઘરની બહાર કેમ નેકડો હું જોઉં છું તમાર હાય